નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તણાવ પર આધારિત સ્વાધ્યાયના દાખલાઓ અને તેના ઉપર આધારિત આપણે એમસીક્યુની આપણે વાત કરી હતી. હવે આપણે આગળ વધારીએ છીએ સ્વાધ્યાયના દાખલાઓ, જેમાં સ્વાધ્યાયના દાખલાઓમાં આપણે વચ્ચે એક સ્વાધ્યાયનો ચોથો દાખલો આપણી પાસે છે, જેમાં રકમ કંઈક આવી છે કે લીસા સમક્ષિતિ ટેબલ પર એલ લંબાઈની દોરીનો એક છેડો એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે બાંધી દેવામાં આવે છે. આ એક નાની ખીલી સમજી લ્યો અને આ દોરી એલ લંબાઈની અને તેની સાથે એક એમ દળવાળો પદાર્થ છે બાંધી દેવામાં આવેલો છે. તો વી ઝડપથી એ નિયમિત વર્તુળમય ગતિ કરે અચળ ઝડપથી, તો ચોખ્ખું બળ કેટલું હશે તે પસંદ કરવાનું છે. એમસીક્યુ ટાઈપ આપવામાં આવેલો છે. તો આવી રીતે છે, વર્તુળમય ગતિ કરશે જો એમ દળવાળો પદાર્થ વર્તુળમય ગતિ કરશે તો એના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગશે. જેમ આપણે બસમાં બેઠા હોય અને બસ ધારો કે આમ વળાંક લે તો આપણા ઉપર આ બાજુ આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડે. આભાસી બળ લાગુ પડશે અને આભાસી બળને સમતોલતું હજી એક બળ લાગવું પડે તો જ આ એમ દળવાળો પદાર્થ છે, નતર તો આ દિશામાં ફંગોળાઈ જાય. પરંતુ આ આભાસી બળને વિરોધ કરતું આ એમ દળવાળા પદાર્થ ઉપર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ લાગુ પડે છે. એટલે આપણે છે કે ભાઈ આ એમ દળવાળા પદાર્થ પર એમ દળના પદાર્થ પર કેન્દ્ર તરફ આપણે એવી સૂચના આપવામાં આવી હતી રકમમાં કે ચોખ્ખું પરિણામી બળ કેન્દ્ર તરફ લાગતું બળ એ તણાવ બળ હશે. તણાવ બળ જેને આપણે ટી વડે દર્શાવે, તણાવ બળ ટી હશે એમ આપણે કહી શકાય. તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો જો આપણે આગળ વધીએ તો છેલ્લે સ્વાધ્યાયનો આપણે 18મો દાખલો ગણ્યો હતો. હવે આપણે છે પહોંચી ગયા છીએ સ્વાધ્યાયનો 19મો દાખલો. સ્વાધ્યાયના 19મા દાખલામાં રકમમાં કાંઈક એમ કીધું છે કે ભાઈ 100 કિલોગ્રામ દળની એક ગન છે. ગનનું દળ 100 કિલોગ્રામ જેટલું છે. જો ગનનું દળ છે એ 100 કિલોગ્રામ જેટલું છે અને તેમાંથી 0.02 કિલોગ્રામની ગોળી છૂટી રહી છે. ગોળીનું દળ 0.02 કિલોગ્રામ. તો આ થઈ ગઈ આપણા માટે ગન. આ સમજો. અને ગનમાં ગોળી છે તો ઘટનામાં પ્રારંભિક વેગમાન, ગોળી અને ગન બંનેનું પ્રારંભિક કુલ વેગમાન 0 છે. હવે આ જ ગનમાંથી ગોળી છૂટે છે જો, તો ગોળીને mv જેટલું વેગમાન પ્રાપ્ત થશે. સામે આપણે જો વિચાર કરીએ વિરુદ્ધ દિશામાં રાઇફલને કંઈક વેગમાન પ્રાપ્ત થશે. રાઇફલનું દળ કેપિટલ M અને રાઇફલનો આ બાજુનો વેગ છે કેપિટલ V વડે દર્શાવશું તો અંતિમ કુલ વેગમાન તો પ્રારંભિક અને અંતિમ કુલ વેગમાન બંને કેવા હોય છે? સમાન. પ્રારંભિક અને અંતિમ વેગમાન બંને સમાન હોય
તો આપણે શોધવાનું છે કે રાઇફલ છે કેટલા વેગથી પાછી ફરે છે એ આપણે શોધવાનું. એના માટે આપણે ગોળી કેટલા વેગથી છૂટે છે જે આપેલું છે જોવો જોઈએ કે ગોળી છે એ ગોળીનો વેગ v બરાબર 80 મીટર પર સેકન્ડ આપને આપવામાં આવેલો છે. જુઓ એક રાઇફલ સ્થિર છે, એ રાઇફલમાંથી m દળની ગોળી છૂટે છે તો સામે રાઇફલ કેટલા વેગથી પાછળ ફરશે. સામાન્ય વાત છે કે જ્યારે છે ગોળી છૂટે ત્યારે રાઇફલ આમ પાછળ ધક્કો લાગશે તો એના કારણે રાઇફલને કેટલો વેગ પ્રાપ્ત થશે તે કેપિટલ V આપણે શોધી દેવાનો છે. તો પ્રારંભિક વેગમાન ને અંતિમ વેગમાન તો અહીંયા છે આપણે P1 બરાબર -P2 એટલે કે આ બેને વિરુદ્ધ દિશામાં એટલે કે આપણે આમે લખી શકાય કે ભાઈ P2 બરાબર -P1 સદી સ્વરૂપે એટલે કે આ બે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ગોળીને જેટલું વેગમાન આ દિશામાં મળશે એટલું જ વિરુદ્ધ દિશામાં રાઇફલને વેગમાન પ્રાપ્ત થશે. તો અહીંયા કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ સ્મોલ v. તો જો કેપિટલ M બરાબર અહીંયા છે 100 માઇનસ નિશાની પરસ્પર વિરુદ્ધ છે એવું દર્શાવે છે. ગોળીનું દળ આપણી પાસે છે 0.02. સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 80. તો સાદુરૂપ આપ્યા પછી આપણને છે જવાબ પ્રાપ્ત થશે 0.016 જેટલું પ્રાપ્ત થશે. કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ -0.016 જેવું પ્રાપ્ત થશે. 0.016 મીટર પર સેકન્ડ. એમાં માઇનસ નિશાની એવું દર્શાવે છે કે રાઇફલને ગોળીની વિરુદ્ધ દિશામાં વેગમાન પ્રાપ્ત થાય. વિરુદ્ધ દિશા દર્શાવવા માટે માઇનસ નિશાની છે. ટૂંકમાં ગોળી 80 મીટર પર સેકન્ડના વેગથી આ બાજુ જશે તો રાઇફલ 0.016 મીટર પર સેકન્ડનો વેગ આ દિશામાં રાઇફલને પ્રાપ્ત થશે. એકચ્યુઅલ જો તો હકીકતનો દાખલો છે. હકીકતમાં છે રાઇફલ જે હોય છે એ 100 કિલોગ્રામ દળની મોટી કોઈ રાઇફલ છે. હકીકતમાં 100 કિલોગ્રામ દળની રાઇફલ છે અને એમાંથી 0.02 કિલોગ્રામ દળની ગોળી 80 મીટર પર સેકન્ડના વેગથી જો છૂટતી હોય તો રાઇફલને પાછળ બાજુ કેટલો વેગ પ્રાપ્ત થશે 0.016 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત થશે. સાથે સાથે બધા લખતા જજો એટલે વાંધો ન આવે. ત્યાર પછી જો આપણે આગળ વધીએ તો આપણી પાસે છે સ્વાધ્યાયનો 20મો દાખલો. તો સ્વાધ્યાયનો 20મો દાખલો જે છે તે કંઈક આ મુજબ રહેશે કે ભાઈ એક બેટ્સમેન એક બોલનું 54 કિલોમીટર પરના પ્રારંભિક ઝડપથી 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ દડાની પ્રારંભિક ઝડપ છે 54 કિલોમીટર પર અવર એટલે 15 મીટર પર સેકન્ડ થશે અને તેમાં 45ના કોણે આવર્તન કરાવી દે છે ફટકાર્યા પછી. તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળે આપવામાં આવેલ છે.
બોલનું દળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે અત્યારે 0.015 કિલોગ્રામ. તો બોલનું વેગમાન એ આપને મળી જાય. હવે જો બોલને ફટકારવામાં આવે છે એટલે બોલની ઝડપમાં ફેરફાર નથી થતો, નથી દળમાં, તો પ્રારંભિક અને અંતિમ વેગમાન બંને સમાન જ. આ બેનો ગુણાકાર કરો એટલે આપને છે જવાબ મળી જશે 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળી જશે. P1 બરાબર P2 બરાબર P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ V, એમાં m બરાબર 0.015 અને આ 15 ખાલી, એટલે જવાબ આપને છે P1 બરાબર P2 બરાબર P ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ આપને મળી જશે 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેવું છે. બરાબર. અહીંયા છે ભાઈ બોલનું દળ છે, આપણે લખવામાં ભૂલ છે, 0.15 છે ભાઈ, નહીતર અહીંયા છે ભાઈ 0.225 આવત. 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, 15 225 ને આ 2 પોઈન્ટ આ બાજુ લીધા. હવે આ જે બોલ છે એ હકીકતમાં તમે જુઓ, બોલ છે 45ના ખૂણે કોણાવર્તન અનુભવે છે. તો જોવો જોઈએ, એક બેટ્સમેન છે, ફરીથી કહી દઈ રકમ પરિસ્થિતિ શું છે, એક બેટ્સમેન છે, બોલ આવે છે અને 45નું કોણાવર્તન કરાવી દે છે. તો બોલના બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે વેગમાનનું મૂલ્ય નથી બદલાતું, માત્ર દિશા બદલાય છે. તો જોવો જોઈએ, એક બોલ આવી રીતે આવે છે, આ ધારો કે અહીંથી ફટકારવામાં આવ્યો તો એ પાછો આમ છે, આમ વયો ગયો. જોવો જોઈએ 45નું કોણાવર્તન કરાવી દીધું. આ થઈ ગયું આપણા માટે 45નું કોણાવર્તન. આ બોલ આમથી આવ્યો અને બોલ પાછો આમ વયો ગયો. જોવું એટલે આ થઈ ગયું આપણે પ્રારંભિક વેગમાન, આ થઈ ગયું આપણા માટે અંતિમ વેગમાન. આ જોઈ લ્યો. હવે જોવો જોઈએ, એના માટે આપણે છે સદિશ સ્વરૂપે જો ગોઠવણ કરીએ તો આને આપણે સદિશ સ્વરૂપે ગોઠવીએ તો શું આવશે જોવો જોઈએ. બરાબર. આ છે આપણા માટે ભાઈ P1 વેગમાન, આને ઉપાડીને અહીંયા મૂકવો છે આપણે, જુઓ, અથવા તો આને ઉપાડીને અહીંયા દર્શાવો, બે વસ્તુ એક જ છે. આ થઈ ગયું આપણા માટે P2. હવે જોવો જોઈએ, આને ઉપાડીને અહીંયા આપણે જો દર્શાવીએ તો આ ખૂણો કેટલો થાય, આ જે P1 વેગમાન અને P2 વેગમાન બે વચ્ચે બનતો ખૂણો, આ ખૂણો કેટલો થાય, આ ટોટલ 180નો હોય. જુઓ 180માંથી 45 બાદ કરીએ તો આપણને મળશે 135. એટલે આ P1 અને P2 વચ્ચે ખૂણો છે 135નો પ્રાપ્ત થશે. જુઓ, હવે વેગમાનનો ફેરફાર આપણે શોધવાનો છે. વેગમાનનો ફેરફાર એટલે કે આ સદિશ આપણા માટે, જુઓ આ સદિશ છે એને ટેમ્પરરી આપણે જો વિચાર કરીએ તો આ થઈ ગયો આપણા માટે વેગમાનનો ફેરફાર દર્શાવતો તીર. આપણે જો દર્શાવ્યું આ પિંક કલરથી, તો આમાં ત્રિકોણનો નિયમ લાગુ પાડવો જોઈએ. આને અત્યારે ટેમ્પરરી એક આર સદિશ નામ આપી દો. તો ટેમ્પરરી નામ પાડ્યું છે. જોવો જોઈએ, આમાં ત્રિકોણનો નિયમ પ્રમાણે પરિણામી સદિશ કોણ થાય. જુઓ, એક સદિશના શીર્ષ ઉપર બીજાની પૂંછ હોય એમ દર્શાવેલો હોય અને પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષને જોડતો હોય તો એને પરિણામી સદિશ કહેવાય. P2 એ પરિણામી સદિશ ગણાય. તો વેક્ટર આર બરાબર વેક્ટર P2 બરાબર આમ લખી શકાય, આ વેક્ટર આર પ્લસ વેક્ટર P1 આમ લખાય. તો વેક્ટર આર બરાબર આપણે શું લખી શકાય જોવો જોઈએ, વેક્ટર P2 માઇનસ વેક્ટર P1 આમ લખી શકાય. જુઓ તો ટૂંકમાં છે આપણા માટે આ થઈ ગયું વેક્ટર P2 માઇનસ વેક્ટર P1. તો આ પિંક કલરથી દર્શાવેલું તીર છે જે કઈ દિશામાં તમને જોવા મળે છે,
આ પિંક કલરથી દર્શાવેલું તીર છે આ વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત જે અહીંયા છે સમક્ષિતિજ દિશામાં આપણને છે વેગમાનનો ફેરફાર પ્રાપ્ત થશે. તો જોવો જોઈએ અહીંયા છે આપણી પાસે સૂત્ર આપણી પાસે શું છે કે જો આ P2 માઇનસ P1 એટલે વેગમાનનો ફેરફાર ડેલ્ટા P વેક્ટરનું મૂલ્ય આપણે શોધવું હોય તો આપણે P2 વેક્ટર માઇનસ P1 વેક્ટરનું મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત આપણે શોધી દેવાનું છે. બળનો આઘાત એટલે કે આપણા માટે વેગમાનના ફેરફાર એટલે બોલના બળનો આઘાત આપણે શોધવાનો છે. તો આપણી પાસે અહીં સમીકરણ છે તમને યાદ હોય તો r બરાબર અંડર રૂટમાં બાદબાકી માટે સમીકરણ શું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. થીટા એટલે આપણા માટે અહીંયા શું બનશે P2 વેક્ટર અને P1 વેક્ટર વચ્ચે બનતો ખૂણો. P2 વેક્ટર અને P1 વેક્ટર વચ્ચે બનતો ખૂણો થાય જોવો જોઈએ બરોબર. તો આ સૂત્ર આપણે એપ્લાય કરીએ તો અહીંયા શું આવશે જોવો જોઈએ અંડર રૂટમાં છે આપણા માટે ભાઈ P2 વર્ગ વત્તા P1 વર્ગ વત્તા માઇનસ આવશે 2P2 P1 cos થીટા. થીટા એટલે P2 અને P1 વચ્ચે બનતો ખૂણો. P2 અને P1 વચ્ચે બનતો ખૂણો જોજો બરોબર. રકમમાં આપણે એમ કીધું છે કે દડો છે એ બેટ સાથે ફટકાર્યા પછી 45નું કોણાવર્તન કરાવે છે એટલે કે આમ આવે છે અને આમ જાય છે. તો પ્રારંભિક વેગમાનની દિશા આમ છે, અંતિમ વેગમાનની દિશા આમ છે. તો P1 અને P2 આ બે વચ્ચે બનતો ખૂણો એ 135નો થશે. 45 નહીં લખવાનું થાય જોજો ખાસ બરાબર. તો અહીંયા છે થીટા બરાબર આપણે લખીશું 135 લખવાના થાય. તો P2 બરાબર આપણી પાસે મૂલ્ય છે જોવું જોઈએ 2.25 નો વર્ગ. અહીંયા છે પણ 2.25 નો વર્ગ માઇનસ આ 2.25 ગુણ્યા 2.25 એટલે આ પણ છે 2.25નો જ વર્ગ થયો. cos 135 બરાબર આપણને છે પ્રાપ્ત થશે જુઓ cos 135 બરાબર આપણને પ્રાપ્ત થાય. અહીંયા છે માઇનસમાં વેલ્યુ આવશે બીજા ચરણમાં ચાલ્યા ગયા એટલે માઇનસમાં આવશે વેલ્યુ અને માઇનસમાં વેલ્યુ એટલે 1/√2 આવશે. માઇનસ 1/√2ની તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ભાઈ જુઓ. અહીંયા આ 2.25નો વર્ગ બધાય પદમાં છે જુઓ. એને બહાર કાઢવું હોય તો આવી રીતે થઈ જાય. એનું વર્ગમૂળમાંથી બહાર નીકળો તો અહીંયા શું વધશે 1 વધે. અહીંયા વધે 1. અહીંયા માઇનસ માઇનસ પ્લસ જોજો બરાબર. પછી અહીંયા જો 2.25નો વર્ગ છે એ કોમન નીકળી ગયો. વર્ગ કોમન નીકળો વર્ગમૂળમાંથી તો પછી વર્ગ નીકળી ગયો બરાબર. પછી અહીંયા 2/√2 એટલે ખાલી √2 થાય કારણ કે આ 2 એટલે √2 ગુણ્યા √2 થાય. એમાંથી 1 √2 ઉડી ગયો એટલે 1 √2 વહી દો. √2 એટલે 1.14 જેવું થાય બરાબર. 1.14 થાય અને આનું આપણે પછી સાદુરૂપ ફાઇનલી આપીએ તો પછી 4.16 જેવો જવાબ આવશે. વેગમાનનો ફેરફાર છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ લખો. વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત આવી રીતે છે બરાબર લખી નાખવાનું થશે. બોલના વેગમાનમાં થતો ફેરફાર એટલે કે બોલનો બળનો આઘાત આપણે શોધ્યો છે બરાબર. તો ત્યાર પછી આપણે જો વિચાર કરીએ સ્વાધ્યાયના 19મા દાખલા પછી છે આપણી પાસે સ્વાધ્યાયનો 21મો દાખલો.
દોરીના છેડે બાંધેલ 0.0 રકમમાં કંઈક આવી રીતે આપવામાં આવેલ છે કે દોરીના છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિ સમતલ પર 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પર મહત્તમ 40 પરિભ્રમણ પર સેકન્ડ, રિવોલ્વિંગ પર મિનિટ છે એટલે આ થયું પરિભ્રમણ પર મિનિટ. 40 પરિભ્રમણ પર મિનિટના દરથી ફરી રહ્યો છે. એક પદાર્થ છે કે જેનું દળ ફરીથી 0.25 કિલોગ્રામ જેટલું છે. તો પરિભ્રમણ પર મિનિટ એટલે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો આ થયું પરિભ્રમણ પર સેકન્ડ. તો આ 2/3 થઈ જશે. જુઓ, પરિભ્રમણ પર સેકન્ડ, પરિભ્રમણ પર સેકન્ડ. તો આપણે છે દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો કેટલી મહત્તમ ઝડપથી આને આપણે ઘુમાવી શકીએ છીએ? વધુમાં વધુ કેટલી ઝડપથી આપણે ઘુમાવી શકાય? એથી વધારે ઝડપથી ન ઘુમાવી શકીએ. બરાબર. તો અહીંયા છે આપણા માટે જોવું જોઈએ. આ છે આપણા માટે ભાઈ દોરી. આ પથ્થરો હમણાં જ આપણે વાત હતી આના જેવી જ. આ પથરાને આપણે આમ ઘુમાવીએ છીએ તો આના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડે છે. આભાસી કેન્દ્ર ત્યાગી બળ જે mv²/r જેટલું હોય છે. સામે આને સમતોલ તો શું લાગુ પડે છે ભાઈ? તણાવ બળ લાગુ પડે છે. કારણ કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે આને સમતોલે છે, જેથી આ m દળવાળો જે પદાર્થ છે એ ફંગોળાઈ જતો નથી. તો અહીંયા છે આપણે જેમ જેમ આપણે ઝડપ વધારશું, જેમ જેમ આ પદાર્થની આપણે આમ ઝડપ વધારશું તેમ તેમ આભાસી કેન્દ્ર ત્યાગી બળ વધશે, તો તેમ તેમ અહીં તણાવ બળ વધશે. પણ તણાવ બળ અને કેન્દ્ર ત્યાગી બળ તો બે કેવા હશે? સમાન હશે. તો અહીંયા છે આપણે લખી શકાય કે ભાઈ મહત્તમ તણાવ કેટલું ખમી શકે છે ત્યારે જે કેન્દ્ર ત્યાગી બળ, મહત્તમ તણાવ બળ એટલે કે આપણે લખીએ અહીંયા ટી મેક્સ અને કેન્દ્ર ત્યાગી બળ એટલે mv²/r. v એટલે આપણા માટે ઝડપ, ઝડપ એટલે કે અહીંયા આવશે મેક્સિમમ. જોવો જોઈએ. આવી રીતે આપણે વિચાર કરી શકાય. તો હવે છે આપણે અહીંયા 200 લખવા છે. અહીંયા m અને r બધી વેલ્યુ છે જ આપણી પાસે. જોવો જોઈએ. તો અહીંયા છે આપણા માટે જો v મેક્સનો વર્ગ બરાબર મહત્તમ તણાવ બળ ઇન્ટુ ત્રિજ્યાના છેદમાં દળ. આ વર્ગ કાઢી નાખો તો થઈ જાય વર્ગમૂળ. આમાં કિંમત લખી નાખો. જોવો જોઈએ બધાની. તો v મેક્સ ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઝડપ કેટલી રાખી શકાય ભાઈ? તણાવ બળ આપણે કેટલું? વધુમાં વધુ 200 ન્યૂટન જ ખમી શકે છે. આ દોરી 200 ન્યૂટન તણાવ બળ ખમી શકે. જો અમુક લેવલ કરતાં ઝડપ વધી જાય તો તણાવ બળ અહીંયા 200 કરતાં વધી જાય, દોરી તૂટી જાય અને પદાર્થ ફંગોળાઈ જશે. આની ત્રિજ્યા કેટલી છે? 1.5. 1.5ની ભાઈ ત્રિજ્યાથી ફરી રહ્યું છે અને દળ કેટલું છે? 0.25. આનું આપણે સાદુરૂપ આપી દેવામાં આવે તો આપણને છે મહત્તમ આપણે સલામત ઝડપ કે જે આપણે ઝડપથી આપણે ફેરવીએ તો વાંધો આવશે નહીં, જે આપણે 34.64 મીટર પર સેકન્ડ આપને પ્રાપ્ત થશે. આમ પદાર્થને વધુમાં વધુ 34.64 મીટર પર સેકન્ડની ઝડપથી ફેરવી શકાય. એનાથી વધુ ઝડપથી ફેરવી ન શકાય.
આનાથી વધુ ઝડપે ફેરવો તો તણાવ બળ 200 કરતાં વધી જાય અને દોરી તૂટી જાય અને પદાર્થ ફંગોળાઈ જશે એમ આપણે કહી શકાય. પછી સ્વાધ્યાયનો 22મો દાખલો પણ સાથે સાથે આમાં છે જ. સ્વાધ્યાયનો 22મો દાખલો જુઓ, જેમાં દરેક માટે વિધાન આપવામાં આવેલા છે. જુઓ કે મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપે આપતા દોરી એકાએક તૂટી પડશે અને તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કયો હશે? તો જેમાં આપણે છે 3 વસ્તુ આપી છે. તો દોરી તૂટે, મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપે પદાર્થને ફેરવતા શું થશે? ફેરવતા દોરી તૂટે, દોરી તૂટશે અને દોરી તૂટશે તો આ પદાર્થ શું થશે? ફંગોળાશે. કેમ ફંગોળાશે? આવી રીતે આમ છે આ ફરતો હોય, આ વર્તુળમય આકાર ધારો કે આવી રીતે આમ ગતિ કરતો હોય આ દોરી, બરાબર. આ દોરી તૂટી જાય તો આ પદાર્થ છે, જ્યારે દોરી તૂટશે ત્યારે આ પદાર્થનો ત્યારનો વેગ તે દિશામાં સ્પર્શકની દિશામાં પ્રાપ્ત થતો હોય. કોઈ પણ વર્તુળમય પથ ઉપર જે ફરતો હોય એ કોઈ પણ બિંદુ પાસે તેના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. જો દોરી તૂટશે તો પદાર્થ છે એનો સ્પર્શકની દિશામાં ફંગોળાઈ જશે. એટલે એમાં જવાબ આવશે બી. જવાબ આવશે કે દોરી તૂટે તો તે ક્ષણે પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તૂટશે તો પદાર્થ, આમાં જવાબ આપણે બી લખીએ છીએ. તો પદાર્થ વર્તુળમય પથના સ્પર્શકની દિશામાં ગતિ કરે. આમ દોરી તૂટશે તો પદાર્થ છે વર્તુળમય પથના સ્પર્શકની દિશામાં ગતિ કરવા લાગશે. સ્પર્શકની દિશામાં ફંગોળાઈ જશે એમ આપણે કહી શકાય. તો ત્યાર પછી આપણો છેલ્લો સ્વાધ્યાયનો દાખલો જે 23મો દાખલો છે. જેમ દાખલો નથી પણ ખાલી પ્રશ્નો છે જે સમજાવવાના છે. તો સ્વાધ્યાયના 23મા દાખલામાં આપણને પહેલાં કીધું છે કે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી શકતો નથી. હવે ઘોડો હકીકતમાં ગાડીને કેવી રીતે ખેંચે છે? ઘોડો છે જમીન ઉપર આઘાત લાગ્યા છે, સામે પ્રત્યાઘાત મળે છે, એટલા માટે ઘોડો ગાડીને ખેંચી શકે. હવે ધારો કે આપણે છે ચાલી શું કામે શકીએ છીએ? આપણે જમીન ઉપર છે આમ ફોર્સ લગાડીએ છીએ, સામે આપણે પ્રત્યાઘાત લાગવું પડે છે એટલા માટે. તો ખાલી અવકાશ હોય તો ઘોડો છે કોઈ ઉપર આઘાત જ નહીં લગાડી શકે જેથી એને પ્રત્યાઘાત મળે. એટલે ઘોડો પોતાની રીતે કોઈ દિવસ ચાલી શકશે નહીં અવકાશમાં. તો અહીંયા છે આપણે પૃથ્વીની સપાટી પર ઘોડો પગ દ્વારા બળ એટલે આઘાત લાગુ પાડે છે.
જેથી તેને પ્રત્યાઘાત વિરુદ્ધ દિશામાં, એટલે આ દિવાલ ઉપર હું આમ ધક્કો લગાડું તો મારા ઉપર આ દિશામાં ધક્કો આવશે. જો હું આ ધક્કો લગાડું દિવાલ ઉપર, આમ દિવાલ ઉપર ધક્કો લગાડું, આમ દિવાલ ઉપર ધક્કો લગાડો તો હું વિરુદ્ધ દિશામાં, જમીન ઉપર આ દિશામાં ધક્કો લગાડો એટલે તમારા ઉપર આ દિશામાં ધક્કો પ્રત્યાઘાતી બળ લાગુ પડશે અને તમે આ દિશામાં ચાલી શકો. તો વિરુદ્ધ દિશામાં પ્રત્યાઘાત વિરુદ્ધ દિશામાં લાગે, જેથી ઘોડો ગાડીને ખેંચી શકે છે. જ્યારે અવકાશમાં કોઈ સપાટી નથી, જેથી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી ન શકે, ઘોડો ગાડીને ખેંચી ન શકે, ઘોડો પોતે ન ચાલી શકે, એમ લખવું હોય તો હાલે. ત્યાર પછી બી વેરાયટીમાં ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરોની બેઠક આગળ તરફ ફેંકાય છે. આપણે આમ બસમાં જઈ રહ્યા છીએ, બસ આ બાજુ જઈ રહી છે, આપણે આમ બેઠા છીએ, એકાએક બ્રેક લાગે તો આપણા તરફ ગતિની દિશામાં છે બળ લાગે છે. તો અહીં આપણે લખીશું, અહીં બસ બ્રેક મારતા મુસાફરો પર આભાસી બળ લાગે છે, જેથી એ લોકો આગળ તરફ ધકેલાય છે. નંબર સી વેરાયટી ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં આગળ ખેંચવું વધારે સહેલું પડે. ધારો કે કોઈ પણ વસ્તુ છે એને આપણે આમ ધક્કો મારીએ, આ વસ્તુ છે, ધક્કો મારવા કરતાં ખેંચવી વધારે સહેલી પડે એમ કે છે, તો સરળતાથી ખસે. ખેંચો તો સરળતાથી ખસે, ધક્કો મારવામાં છે એટલી બધી સરળતાથી નહીં ખસે. ઘાસ કાપવાનું મશીન છે એ આવી રીતે આમ ધારો કે હેન્ડલવાળું છે, આમ ધક્કો મારો તો હકીકતમાં છે તમારો છે બળ છે એ હકીકતમાં વધારે બળ છે એ વ્યય થશે અને વ્યય એટલે વજનમાં વધારો કરશે. ધારો કે આવી રીતે એક આમાં આકૃતિ દોરવાની જરૂર નથી, પણ તેમ છતાંય આપણે છે વિચાર કરીએ છીએ કે ધારો કે આપણે છે આ દિશામાં આપણે ધક્કો મારીએ આના ઉપર આમ ખસેડવા માટે, તો આનું ગુરુત્વાકર્ષણ બળ છે, સામે લંબ બળ છે. તો આ જે બળ બાહ્ય બળ લગાડ્યું એ બાહ્ય બળનો થોડોક ઘટક છે એ વજનની દિશામાં લંબબળમાં વધારો થાય, અને લંબબળમાં વધારો થાય તો ઘર્ષણ બળમાં પણ વધારો થાય. જ્યારે એને આમ ખેંચવામાં આવે એટલે આપણે વજનની વિરુદ્ધ દિશામાં એના ઉપર બળ લગાડીએ છીએ, એટલે લંબબળ ઘટી જાય, અને જેના કારણે લંબબળ ઘટી જાય, ઘર્ષણ ઘટી જાય, અને ઘર્ષણ ઘટે તો સરળતાથી ખેંચી શકાય. તો કારણમાં લખવાનું છે ધક્કો મારવામાં આવે, આ ધક્કોની વાત છે. ધક્કો મારતા શું થાય છે, બાહ્ય બળનો અમુક ભાગ વજનની દિશામાં લાગુ પડે, જેથી લંબ બળ અને ઘર્ષણ વધે. જ્યારે ખેંચવાની પરિસ્થિતિમાં કોઈ પદાર્થને આપણે આમ ખેંચીએ તો એક ટાઈપનું આપણે ઉપાડવાનું જ કામ થયું, બરાબર. ઉપાડવાનું કામ થયું એટલે શું થાય, વજનની વિરુદ્ધ દિશામાં આપણા બળના ઘટકો વધારે કામ કરે. વજનની વિરુદ્ધ દિશામાં બળના ઘટકો આપણે વધારે કામ એ બાજુ કરે, જેથી જાણે કે પદાર્થ આમ ઊંચકાય છે
અને એના કારણે છે પરિણામી વજન ઘટી જાય એનું, અને જેથી લંબબળ ઘટે અને ઘર્ષણ ઘટે. બાહ્ય બળનો અમુક ભાગ વજનની વિરુદ્ધ દિશામાં લાગે છે, જેથી પરિણામી લંબબળ અને ઘર્ષણ ઘટે. અને ઘર્ષણ ઘટે તો સહેલાઈથી આપણે એને ખસેડી શકાય. નંબર ડી વેરાયટી. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેનો હાથ પાછળ તરફ વધારે ખેંચે છે. આમ છે ભાઈ, કેચ આવે ત્યારે આમ પકડે છે. શું કામે? હવે દડો જ્યારે અથડાશે ત્યારે એના ઉપર કંઈક નિશ્ચિત બળ તો લાગશે, પણ એ સમયગાળો જો આપણે વધારી દેવામાં આવે તો આપણા ઉપર આઘાતી બળ ઘટી જાય. તો અહીંયા બળનો આઘાત બરાબર F × ડેલ્ટા ટી છે. કેચ દરમિયાન હાથ પાછો ખેંચતા શું થાય? ખેંચતા સમયગાળો, કારણ કે આપણે છે બોલને શું કરવાનો છે? કેચ કરો છો એટલે બોલને આપણે છે એની ઝડપ 0 કરવાની છે, બરાબર, આપણા હાથમાં. તો જો સીધો આમ કેચ કરી લઈએ તો શું થાય કે સીધો એની ઝડપ સીધી ઝડપ 0 થઈ જાય, અને જે સૂક્ષ્મ સમયગાળો જ રહેશે. બળ તો લાગશે, દડો ભટકાશે આપણા હાથ ઉપર, એટલે પણ સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ રહેશે. જ્યારે આપણે શું કરીએ કે ભાઈ એ વેગમાનનો ફેરફારનો સમય દર માટે આપણે બોલ કંઈક વેગથી આવે છે, બરાબર, આપણે એમ સમજીએ બોલ કંઈક વેગથી આવે છે, તો આપણે છે એ સમયગાળો છે એ આપણે છે વધારી દેવો છે, જેથી શું થાય? જો આવી રીતે બીજી રીતે આપણે સમજીએ તો વધુ ખ્યાલ આવશે. બળના આઘાત કરતાં આપણે છે બળ બરાબર વેગમાનનો ફેરફાર. ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે વેગમાનનો ફેરફારના છેદમાં સમય. હવે આપણા હાથ ઉપર ઓછું બળ લગાડવું હોય તો વેગમાનનો ફેરફાર તો એક જ સરખો થશે. માની લો કે દડો છે 10 એકમ જેટલા વેગથી આવે છે, આપણે કેચ કરીએ તો 0 વેગ થઈ જાય, તો વેગમાનનો ફેરફાર છે 10 થયો, બરાબર. હવે એ વેગમાનનો ફેરફાર તો અચળ જ રહેવાનો છે. સીધો આમ કેચ કરી લઈએ કે આમ કરીને કેચ કરીએ, પણ આપણે છે સંપર્ક સમય છે એ વધારી દઈએ તો આપણા ઉપર બળ કેવું લાગશે? કેચ દરમિયાન હાથ પાછો ખેંચતા સમયગાળો છે, સમયગાળો વધી જાય, વેગમાનના ફેરફાર કરવાનો જે સમયગાળો છે એ વધે, જેથી આપણા પર બળ ઓછું લાગે. અને આપણા ઉપર બળ ઓછું લાગે એટલે દડો આપણે ઓછો અહેસાસ થશે. નહીંતર આપણે છે પ્રેક્ટિકલી તમને ખ્યાલ હોય કે સિઝનનો બોલ હોય, સીધો આમ આવતો હોય ને સીધો આમ પકડવા જઈએ તો સીધો છે વધારે આપણા ઉપર ફોર્સ લાગે, કારણ કે સમયગાળો છે એ ઝડપ એની સીધી 0 કરવા માટેનો સમયગાળો ખૂબ ઓછો એટલે વ્યસ્તમાં છે ઓછો એટલે બળ વધુ લાગે. જ્યારે આપણે આમ કરીએ તો વેગમાનનો ફેરફાર માટેનો સમયગાળો આપણે શું કરી દીધો છે? વધારી દીધો. વેગમાનનો ફેરફાર એટલો જ થશે, 10 એકમ જેટલા વેગથી આવે છે અને દડાને 0 વેગ કરી નાખવાનો છે, તો વેગમાનનો ફેરફાર 10 જ રહેશે. સમયગાળો આપણે વધારી દઈએ એટલે આપણા હાથ ઉપર બળ ઓછું લાગશે. એટલા માટે ક્રિકેટર છે એ હાથ પાછો લઈને કેચ કરે છે. તો અહીંયા આપણા માટે સ્વાધ્યાયના દાખલાઓ છે 23 છે, એ 23 દાખલાઓ આપણે પૂરા થઈ ગયા છે. તો અહીંયા સુધી રાખીએ.
આવતા લેક્ચરમાં આપણે MCQ તરફ આપણે આગળ વધીશું.